નમસ્કાર, હું છું ડેઝી અને આપ જોઈ રહ્યા છો TV10। આવો જોઈ લઈએ સૌ પહેલા મુખ્ય સમાચાર। કાશ્મીરમાં ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇક બાદ કચ્છની રણ જળસીમા હાઈ એલર્ટ પર। પાકિસ્તાન વળતું ઉંબાડિયું કરે તેવી આશંકાના પગલે હાઈ એલર્ટ। ભુજમાં 7 ડોક્ટર પર ગાંધીધામ આઈટીનું મેગા ઓપરેશન। મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા। ભુજ સહિત કચ્છની તબીબી આલમમાં ખળભળાટ। 90,000ની નકલી નોટ સાથે ગાંધીધામમાં ઝડપાયેલા 2 બિહારી શખ્સોને 10 વર્ષની સખત કેદની સજા। ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો। માતાના મઢના બંદોબસ્તમાં આવી રહેલા બનાસકાંઠા પોલીસ દળના જવાનોને પીપરાળા નજીક નડ્યો અકસ્માત। પોલીસ વાન અને જીપની ટક્કરમાં 16 પોલીસકર્મીઓ ઘાયલ। રાપર નખત્રાણામાં યોજાયા પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળા। નખત્રાણામાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ બોરા, રાપરમાં પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સહાય અર્પણ। અને ગાંધીધામ નેશનલ હાઈવે પર કોલસા ભરેલા 2 ડમ્પર ટકરાતા બંને વાહન આગમાં સ્વાહા। બંને ડમ્પરના ડ્રાઈવરોનો બચાવ। ઉરીમાં આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દળોએ આજે કાશ્મીરમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને પાર કરી પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકી કેમ્પોનો સફાયો કરી નાખ્યો છે। લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની સીમાએ તંગદિલી વધી ગઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છ સહિત રાજસ્થાન અને પંજાબ સીમાએ સુરક્ષા દળોનો જાપ્તો વધારવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે। ખાસ કરીને સરહદની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને ખાલી કરાવવા સૂચના અપાઈ છે। જોકે ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પાટણની રણ સરહદ નિર્જન અને માનવ વસ્તીથી દૂર હોઈ ગામો ખાલી કરાવવાની સૂચના લાગુ પડશે નહીં, પરંતુ સરહદે BSF જવાનો હાઈ એલર્ટની પોઝિશનમાં આવી ગયા છે। રણ ઉપરાંત જળસીમાએ પણ કોસ્ટગાર્ડ, નેવી સતત ચાંપતી નજર રાખી રહ્યા છે। BSFની વોટર વિંગે ક્રિકમાં પેટ્રોલિંગ સઘન બનાવી દીધું છે। અનુસૂચિત જનજાતિની વસ્તી ન હોવા છતાં રોટેશન અનુસાર રાપરના 6 ગામોમાં એસટી માટે અનામત બેઠકો જાહેર કરાઈ છે। જે સંદર્ભે કચ્છના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા કોર્ટે રાજ્ય ચૂંટણી પંચ, વિકાસ કમિશનર અને કચ્છ કલેક્ટરને ખુલાસો કરવા હુકમ કર્યો છે। આ 6 ગામોમાં એસટીની વસ્તી ન હોવા છતાં સરપંચ પદ સહિતની બેઠકો અનામત જાહેર કરાઈ છે। આ અંગે વિક્રમ છાંગા નામના અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે। અરજદારે અગાઉ આ અંગે કલેક્ટર અને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય નિર્ણય લેવાયો નહોતો। ભુજના રિયલ એસ્ટેટ ડેવલપર અને હોટેલિયરની પેઢીઓ પર સર્વે બાદ ગાંધીધામ આઈટીએ હવે ડોક્ટરોને નિશાન બનાવ્યા છે। આજે ગાંધીધામ આઈટીએ ભુજના અગ્રણી 7 ડોક્ટરોની હોસ્પિટલો પર સર્વે હાથ ધરતા તબીબી આલમમાં ચકચાર મચી ગઈ છે। આઈટીએ ભુજના ઓર્થોપેડિક જનરલ સર્જન નેહલ નાણાવટી, ડોક્ટર અભિનવ કોટક અને ડોક્ટર સુરેશ રૂડાણી, પન્ના રૂડાણી, ગાયનેક સર્જન ડોક્ટર દમયંતી ગણાત્રા, આઈ સર્જન ડોક્ટર મગન પટેલ, જનરલ સર્જન ડોક્ટર વિશાલ દેસાઈ અને બાળરોગ નિષ્ણાત ડોક્ટર જિગ્નેશ ગોરની હોસ્પિટલમાં સર્વે હાથ ધરતા તબીબી આલમમાં ફફડાટ મચી ગયો હતો। આઈટીના ઓપરેશનથી દર્દીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી। અનેક તબીબોએ એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ કરી દીધી હતી। આઈટીએ ડોક્ટરોના હિસાબી ચોપડા અને ઓપીડી રજિસ્ટર સહિત વિવિધ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। સર્વેની કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી સંભાવના વચ્ચે મોટી કરચોરી ઝડપાવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે સોમવારે આઈટીએ ભુજના હોટલ 7 સ્કાય, રેયાણ ગ્રુપ અને ઓધવ ડેવલપર ગ્રુપમાં દરોડો પાડી કુલ 3 કરોડ 45 લાખની કરચોરીનો પર્દાફાશ કર્યો હતો। આઈટીના ઓપરેશનના પગલે દર્દીઓને ચીરતા કેટલાક અન્ય તબીબો તેમના નર્સિંગ હોમમાંથી પોબારા ભણી ગયા હતા। ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમને ધાર્યો પ્રતિસાદ ન મળતા ઇન્કમટેક્સ વિભાગે વિવિધ પેઢીઓ પર સર્ચ એન્ડ સર્વેની કામગીરી સઘન બનાવી છે। 30મી સપ્ટેમ્બરે ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમની અંતિમ તારીખ છે, ત્યારે ગાંધીધામ આઈટીએ ટાર્ગેટ પૂરા કરવા જાણે કે ભુજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે।
ગાંધીધામમાં 4 વર્ષ પૂર્વે નકલી ચલણી નોટ સાથે ઝડપાયેલા 2 બિહારીઓને ગાંધીધામ કોર્ટે 10 વર્ષની સજા ફરમાવીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. પૂર્વ કચ્છ એસઓજીએ 2012ના નવેમ્બર માસમાં બિહારના વતની રામાશંકર મહેશ મુખિયા અને પ્રભુ રામારાજ મુખિયા નામના 2 શખ્સને 90,000ની કિંમતની નકલી ચલણી નોટ સાથે ઝડપ્યા હતા. બંને જણા નકલી નોટો બજારમાં સર્ક્યુલેટ કરવાની પેરવી રચતા હતા. તે સમયે બાતમીના આધારે પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ કેસમાં આજે ગાંધીધામના એડિશનલ સેશન્સ જજ ડી.આર. ભટ્ટે 9 સાક્ષી અને 11 દસ્તાવેજી પુરાવાના આધારે બંને આરોપીને દોષી ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે ચુકાદામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાના સંદર્ભને પણ ટાંક્યા હતા. કોર્ટે આરોપીઓને 10,000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. માતાના મઢ નવરાત્રી ઉત્સવ નિમિત્તે બંદોબસ્તમાં આવી રહેલા બનાસકાંઠા પોલીસ દળના જવાનોને ગોઝારો અકસ્માત નડ્યો છે. દુર્ઘટનામાં 10 મહિલા કોન્સ્ટેબલ સહિત 16 પોલીસ જવાનોને નાની મોટી ઈજા થઈ છે, જેમાં 6 જણાને ગંભીર ઈજા પહોંચી છે. સાંતલપુરની પીપરાળા ચેકપોસ્ટ નજીક આજે સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી આ જવાનો જીપમાં બેસી કચ્છ આવી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલી પોલીસ વાને જીપને ટક્કર મારી હતી, જેમાં બંને વાહન પલટી ખાઈ ગયા હતા. દુર્ઘટનામાં ઘાયલ પોલીસ જવાનોને સારવાર માટે મહેસાણા રાધનપુરની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત જવાનોમાં પાલનપુર, ડીસા, દાંતા વગેરે પોલીસ મથકના જવાનોનો સમાવેશ થાય છે. આજે વહેલી પરોઢે ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે પર 2 ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ બંને ડમ્પર સળગી જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. પરોઢે 5 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. સદભાગે બંને વાહનના ડ્રાઈવરોનો નાની મોટી ઈજાને બાદ કરતા આ બાદ બચાવ થયો છે. ગાંધીધામ કંડલા હાઈવે પર કોલસો ભરી જઈ રહેલા ડમ્પરને પાછળથી આવી રહેલા કોલસો ભરેલા અન્ય એક ડમ્પરે ટક્કર મારી હતી. પૂર ઝડપે જઈ રહેલા ડમ્પરે ટક્કર મારતા જ ઘર્ષણ થવાથી બંને ડમ્પરમાં આગ ફાટી નીકળી હતી. બંને ડમ્પરમાં કોલસો ભરેલો હોય જોતજોતામાં આગની જ્વાળાઓ વિકરાળ બની ગઈ હતી. બંને ડમ્પરમાં લાગેલી આગના કારણે હાઈવે પર બર્નિંગ ટ્રકના દ્રશ્યો સર્જાયા હતા. સદભાગે બંને વાહન ચાલક નાની મોટી ઈજા સાથે બચી ગયા હતા. બંનેને સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગને ઓલાવી નાખી હતી. અને અહીં લઈશું એક નાનો વિરામ. शुभारंभ मंगल प्रदायी सपनों की पहली बदल की बादल शहनाई शहनाई जय जय सुरवर पूजित जित धानव कलभा
કચ્છ યુનિવર્સિટીના પાછળના ભાગેથી એક વણફૂટેલો સેલ મળી આવતા સૈન્ય અધિકારીઓએ તેને ડિફ્યુઝ કર્યો છે. ભુજ મુન્દ્રા રોડ પર બીએસએફ કચેરીને અડીને આવેલી કચ્છ યુનિવર્સિટી નજીક ગત મોડી સાંજે એક ખેત મજૂરને આ સેલ મળી આવ્યો હતો. બાવળની જાળી કટિંગનો કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરે આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે સૈન્ય અધિકારીઓની મદદથી હરિપર નજીક નિર્જન વિસ્તારમાં આ સેલ ડિફ્યુઝ કરી દીધો હતો. આ કામગીરી સમયે પ્રચંડ ધડાકો થતાં આસપાસના વિસ્તારના લોકોમાં આંશિક ડર સાથે જિજ્ઞાસા વ્યાપી હતી. જ્યાંથી સેલ મળ્યો છે ત્યાંથી બીએસએફની કચેરી નજીક છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ પણ આવા વણફૂટેલા સેલને ટીચવા જતા અનેક ભંગારિયા મોતને ભેટ્યા છે. ભુજના સણોસરા ગામે પ્રાથમિક શાળામાં રસોઈ બનાવતી વખતે પ્રેશર કુકર ફાટતા મહિલાએ જીવ ગુમાવ્યો છે. આજે સવારે 11:30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. મૃતક 32 વર્ષીય જશુબેન રબારી સણોસરાની પ્રાથમિક શાળામાં બાળકો માટે રસોઈ બનાવતા હતા. રસોઈ બની રહી હતી તે દરમિયાન અચાનક ધડાકાભેર પ્રેશર કુકર ફાટ્યું હતું, જેમાં જશુબેનને માથાના ભાગે ગંભીર ઈજા થવા સાથે દાઝી ગયા હતા. તેમને તત્કાળ ભુજની જીકે જનરલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર નસીબ થાય તે પૂર્વે જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો. ગુજરાતની સાથે આજથી કચ્છમાં પણ પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો ધમધમાટ શરૂ થયો છે. રાપર એપીએમસી સંકુલ ખાતે રાપર અને ભચાઉનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જિલ્લાના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 1500થી વધુ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય અને આર્થિક સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ત્રિવેદીએ ગુજરાતમાંથી ગરીબીનું કલંક દૂર થાય અને એક પણ પરિવાર ઓશિયાળો ન બની રહે તે માટે રાજ્ય સરકારના આ આયોજનની પ્રશંસા કરી હતી. ગરીબ કલ્યાણ મેળામાં સંસદીય સચિવ વાસણ આહિર પણ જોડાયા હતા. તેમણે ખાસ નહીં પણ આમ આદમીના વિકાસ માટે ગુજરાત સરકાર ચિંતિત હોવાનું જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સરકારી યોજના હેઠળના લાભાર્થીઓને સાધન અને આર્થિક સહાય અર્પણ કરાઈ હતી. મેળામાં રાપર અને ભચાઉ તાલુકાના સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા. આ તરફ નખત્રાણાના જીએમડીસી કોલેજ ગ્રાઉન્ડ ખાતે નખત્રાણા, લખપત અને અબડાસાનો પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કુલ 7042 લાભાર્થીને સાધન અને આર્થિક સહાય અર્પણ કરાઈ હતી. રાજ્ય સરકાર આયોજિત ગરીબ કલ્યાણ મેળાનું આ 9મું ચરણ છે. આ પ્રસંગે રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાને કારણે વચેટિયા પ્રથા નાબૂદ થઈ છે. ગરીબોને સરકારની સહાય સીધી મળે છે. તેઓ સ્વાવલંબી જીવન જીવવા માટે સક્ષમ બન્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગોપાલન વિકાસ નિગમના ચેરમેન અર્જણ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના રાજકીય પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો નખત્રાણાના ગરીબ મેળામાં ભાગ લઈ પરત ફરતી વખતે વિધાનસભા અધ્યક્ષે રસ્તામાં આવતા વિવિધ પદયાત્રી સેવા કેમ્પની પણ મુલાકાત લીધી હતી. રમણલાલ વોરાએ ભુજના દ્વિધામેશ્વર યુવક મંડળ સંચાલિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લઈ કેમ્પ સંચાલકોને ધન્યવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે કેમ્પ સંચાલકોએ સાલ ઓઢાડી વોરાનું સન્માન કર્યું હતું. તો વોરાએ કેમ્પની સુવિધાઓથી અવગત થઈ કચ્છ સહિત દેશ દુનિયામાં આશાપુરામાંની અમી દ્રષ્ટિ કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી સહિત વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલથી કચ્છ જિલ્લાના પ્રવાસે છું. ગઈકાલે પણ 3-4 કેમ્પને મેં મુલાકાત લીધી હતી. આજે નખત્રાણા મુકામે પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપી અને વળતી વખતે આ કેમ્પની મુલાકાત લઉં છું. સમગ્ર ગુજરાતની જનતા એ ધર્મપ્રેમી જનતા છે અને એટલે સમગ્ર ગુજરાતમાંથી બધા જ લોકો આશાપુરી માતાના દર્શન કરવા માટે એક ભક્તિભાવથી પદયાત્રી તરીકે બધા લોકો આવતા હોય છે. અને આ પદયાત્રીની સેવા કરવા માટે અનેક લોકો, યુવક મંડળો છે, સુખી સાધન સંપન્ન પરિવારના લોકો છે અને બધા જ લોકો જે પદયાત્રીઓ છે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા
નાહવા ધોવાની જમવાની આ તે બધી વ્યવસ્થાઓ કરતા હોય છે, એક ભક્તિભાવથી કરતા હોય છે અને આ બધા કરવાના કારણે એ બધા જ અભિનંદનને પાત્ર છે. હું આશાપુરા માતાને પ્રાર્થના કરું કે કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારત વર્ષ પર એમની અમી દ્રષ્ટિ ઉતરે, એમની કૃપા દ્રષ્ટિ પર આપણે બધા જ સમગ્ર દેશના લોકો સુખી ને સમૃદ્ધ થાય એવી માતાજીની કૃપા ઉતરે એવી એમને પ્રાર્થના કરું છું. અને સમય છે વધુ એક નાના કોમર્શિયલ બ્રેકનો. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single weaver diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. AC and non-AC rooms, કોન્ફરન્સ હોલ, 24 hours power backup, CCTV મલ્ટી ચેનલ TV, same day laundry service, ગાઈડ એન્ડ લક્ઝરી ટેક્સી સર્વિસ ઓન હાયર, free courtesy coach pickup and drop from Bhuj Airport, મની એક્સચેન્જ સર્વિસ, all major credit card facility. કાર પાર્કિંગ એન્ડ ડ્રાઈવર એકોમોડેશન. અને હા, સ્વાદિષ્ટ ગુજરાતી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટની સુવિધા તો ખરી જ. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, ભુજ અંજાર હાઈવે, opposite વિપુલ પેટ્રોલ પંપ. માધાપર, કચ્છ. email hoteltulsi2408@gmail.com. website www.tulsiresidency.in. www.tulsiresidencykutch.com. ફોન નંબર 02832 240 547, 9913222334, 9913244210. 9913270433. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ. સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 એન્ડ 61, 02832 293 677. ઈમેલ એડ્રેસ bhujkrishnaSchool.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. નવરાત્રિના પર્વ નિમિત્તે માતાના મઢના દર્શને લાખો પદયાત્રીઓ ઉમટી રહ્યા છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવાના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસે ખાસ મોબાઈલ CCTV સર્વેલન્સ વાન તૈયાર કરી છે. આ વાન બનાસકાંઠાથી ખાસ મગાવાઈ છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ વાનનો ઉપયોગ કરાયો હતો. મોબાઈલ સીસીટીવી વાનમાં ચારે તરફ 4 હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાડેલા છે. વાનની અંદર રહેલી કમ્પ્યુટર સિસ્ટમના સ્ક્રીન પર ચારેય કેમેરાનું મોનિટરિંગ કરાય છે. સીસીટીવીના ફૂટેજ પણ આપોઆપ સ્ટોર થતા રહે છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન કાયદો વ્યવસ્થાને લગતી કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાય તો આરોપીઓને ઝડપવા સહિતની કામગીરી માટે આ મોબાઈલ વાન ઘણી જ ઉપયોગી બની રહેશે. આ વાન ભુજથી માતાના મઢ માર્ગ પર સતત પેટ્રોલિંગ કરતી રહેશે તેમ વાયરલેસ વિભાગના પીએસઆઈ VH સીતાપરાએ TV10 ને જણાવ્યું હતું. સીસીટીવી ઉદ્દેશ્ય એ છે કે જે હાલમાં જે કોઈ પણ બનાવ બને અને જે આટલો ટ્રાફિક છે એના લીધે સીસીટીવી સર્વેલન્સના લીધે ચારે ચાર બાજુ કેમેરા લાગેલા છે, જેના લીધે કોઈ પણ ક્રાઇમની જરૂરિયાત રહેશે ત્યારે કોઈ પણ ક્રાઇમના બનાવ અંગે સીસીટીવીમાંથી કોઈ પણ જે છે બેકઅપ એક સ્ટોર થાય છે, જેના લીધે કોઈ પણ ઓળખ ઊભી કરવી હોય કે જરૂરિયાત પડે તમામ ક્રાઇમનું એ બહુ મદદરૂપ થશે. કામગીરી એવું છે કે આની પાસે જે કાર છે એમની પાસે ચારે દિશામાં એક કેમેરા લગાડેલા છે અને અંદર એક સિસ્ટમ છે. સિસ્ટમની અંદર જે બધું થાય છે એ રેકોર્ડ સ્ટોર થાય છે અને બધાનું એક રેકોર્ડિંગ વિડીયો બને છે જે SP સાહેબના માર્ગદર્શન હેઠળ રહે છે. વીજ તંત્રએ સતત બીજા દિવસે ભુજ તાલુકામાં ચેકિંગ હાથ ધરી વધુ 11,78,000ની વીજ ચોરી ઝડપી પાડી છે. તો પશ્ચિમ કચ્છમાં સતત ચોથા દિવસની ઝુંબેશ અંતર્ગત વીજ ચોરીનો કુલ આંકડો 52 લાખ પર પહોંચ્યો છે. PGVCLની 26 ટીમે આજે ભુજના ખાવડા અને માધાપર સબ ડિવિઝન હેઠળના વિવિધ ગામોમાં ચેકિંગ કરી કુલ 459 કનેક્શન ચેક કર્યા હતા, જે પૈકી 90 કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ ભુજ તાલુકામાંથી 19 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. બુલેટિનના અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કાશ્મીરમાં ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇક બાદ કચ્છની રણ જળસીમા હાઈ એલર્ટ પર. પાકિસ્તાન વળતું ઉંબાડિયું કરે તેવી આશંકાના પગલે હાઈ એલર્ટ. ભુજમાં 7 ડોક્ટર પર ગાંધીધામ આઈટીનું મેગા ઓપરેશન. મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા. ભુજ સહિત કચ્છની તબીબી આલમમાં ખળભળાટ. 90,000ની નકલી નોટ સાથે ગાંધીધામમાં ઝડપાયેલા 2 બિહારી શખ્સોને 10 વર્ષની સખત કેદની સજા. ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો. માતાના મઢના બંદોબસ્તમાં આવી રહેલા બનાસકાંઠા પોલીસ દળના જવાનોને પીપરાળા નજીક નડ્યો અકસ્માત. પોલીસ વાન અને જીપની ટક્કરમાં 16 પોલીસકર્મીઓ ઘાયલ. રાપર નખત્રાણામાં યોજાયા પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળા. નખત્રાણામાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, રાપરમાં પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સહાય અર્પણ. અને ગાંધીધામ નેશનલ હાઈવે પર કોલસા ભરેલા 2 ડમ્પર ટકરાતા બંને વાહન આગમાં સ્વાહા. બંને ડમ્પરના ડ્રાઈવરોનો બચાવ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર. તમે પણ બનો અમારા પત્રકાર. આપની આસપાસ બનતી કોઈ પણ સારી નરસી ઘટના, સામાજિક, શૈક્ષણિક, સરકારી, ધાર્મિક કે અન્ય પૂર્વ આયોજિત કાર્યક્રમ અંગે માહિતી પ્રેસ નોટ આપવા સંપર્ક કરો TV10 5-6 રવેચી કોમ્પ્લેક્સ, શાંતિનિકેતન હોલ પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8155019365 8155019364. જાહેર ખબર આપવા સંપર્ક કરો 8155019363. બનો મોબાઈલ જર્નાલિસ્ટ. સતર્ક નાગરિક તરીકે આપની આસપાસની કોઈપણ ઘટનાનું મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરી આપના નામ અને વિગત સાથે વોટ્સએપ પર પણ મોકલી શકો છો. મોબાઈલ નંબર 9374215159 અને 9427205699.